शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। માયા વિશેની ચર્ચા ચાલી રહી છે. તુચ્છા, અનિર્વચનીય છે, વાસ્તવિક છે, તે સૌ ત્રિધા. આ માયા વિશે ત્રણ પ્રકારના અભિપ્રાય છે. તુચ્છા, જે જ્ઞાની પુરુષો છે એમનો અભિપ્રાય કેવો છે કે માયા નામની કોઈ વસ્તુ છે જ નહીં, ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ નથી. જે પારમાર્થિક દ્રષ્ટિ ધરાવે છે ત્યાં માયાનું કોઈ અસ્તિત્વ નથી. તુચ્છા. અનિર્વચનીય, જે વ્યવહારિક દ્રષ્ટિ ધરાવે છે, વિવેકપૂર્ણ દ્રષ્ટિ ધરાવે છે, અનિર્વચનીય અર્થાત જેની વ્યાખ્યા ન થઈ શકે. વાસ્તવિક છે, જે લોકો અવિવેકી છે, જે લોકો જગતને સત્ય માને છે, એ લોકોને માટે માયા સત્ય છે. વિચારશીલ પુરુષો માટે અનિર્વચનીય છે અને જ્ઞાની પુરુષો માટે તેનું અસ્તિત્વ તુચ્છ છે. અસ્ય સત્વમ અસત્વમ છે જગતો દર્શયત્ય સૌ. આ માયા શું કરે? જગતનું સત્વ અને અસત્વ, હોવાપણું નહીં હોવાપણું, ભાવ અને અભાવ પ્રદર્શિત કરે છે. પ્રસરણાચ સંકોચાદ યથા ચિત્રપટસ્થા. જેમ કે મોટું ચિત્રપટ હોય, મોટું ચિત્ર દોરેલું હોય, જેનું પ્રસારણ કરવામાં આવે ત્યારે ખોલવામાં આવે તો જેમ સમગ્ર ચિત્ર આપણી સમક્ષ વ્યક્ત થાય, વળી પાછું એને સંકેલી લેવામાં આવે તો આ ચિત્ર નથી. અંતે જગત માયા જગતરૂપી ચિત્રને આપણી સમક્ષ પ્રસારે છે અને સંકેલી લે છે. અસ્વતંત્રા હિ માયા સ્યાત અપ્રતીતેર વિનાચિતિમ સ્વતંત્રા વૈ તથૈવ સ્યાત અસંગત્સ્યાન્યથા કૃતે. માયા કેવી છે? સ્વતંત્ર પણ છે, અસ્વતંત્ર પણ છે, પરતંત્ર પણ છે. માયા કેમ પરતંત્ર છે? ચિતિમ વિના અપ્રતીતેહે. કારણ કે ચિતિ અર્થાત ચૈતન્ય વગર ક્યારેય માયાની પ્રતીતિ ન હોઈ શકે. ચૈતન્ય વગર માનું અસ્તિત્વ પણ ન હોઈ શકે, એના વગર માયાની પ્રતીતિ પણ ન હોઈ શકે. એટલે કે માયા છે કે માયા ભાસે છે એ પણ ત્યારે શક્ય હોય જ્યારે ચૈતન્ય રૂપી અધિષ્ઠાન હોય ત્યારે. એ દ્રષ્ટિએ કહેવાય કે માયા પરતંત્ર છે, કારણ કે ચૈતન્ય વગર સંભવી શકે નહીં. સ્વતંત્રાપી તથૈવ સ્યાત. પણ બીજી રીતે જોઈએ તો માયા સ્વતંત્ર છે. અસંગસ્યન્યથા કૃતે. અસંગ આત્માને, જે પૂર્ણ આત્માને અપૂર્ણ બતાવે છે, અસંગને સંબંધી બતાવે છે અને શુદ્ધને અશુદ્ધ બતાવે છે. અંતેથી આ જે આત્મા છે અન્યથા કૃતે હે, આત્માનું અન્યથાકરણ કરે છે એને કરતા તદ્દન જુદો જ બતાવે છે આત્માને. આમ જે પૂર્ણ આત્મા છે ને જીવાત્મા સંસારી અલ્પ એવો બતાવે છે, અને એ રીતે માયા સ્વતંત્ર છે. ટૂંકમાં માયા આવું કરી શકે છે કે આત્માને જે છે એના કરતા અન્ય બતાવે, એમ કરવાની સ્વતંત્રતા છે. અર્થાત ઈશ્વર માટે આ માયા ઈશ્વરનું આભૂષણ છે. જીવ માટે માયા તો કે દૂષણ છે. એટલે કે જીવ માટે માયા મહાન સમસ્યા છે. માયા ઈશ્વરના કાબુમાં છે, જ્યારે જીવ માયાના કાબુમાં છે. ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી માયા પરતંત્ર છે, જીવના દ્રષ્ટિબિંદુ માયા સ્વતંત્ર છે. એકને એક જ વસ્તુ સ્વતંત્ર પણ છે, પરતંત્ર પણ છે. એકને એક જ વસ્તુ, એકના હાથમાં ભૂષણ છે, બીજાના હાથમાં દૂષણ છે. જો જ્ઞાન હોય તો જ્ઞાની માણસ પુરુષ માટે પણ જે જ્ઞાન છે ત્યાં માયા પરતંત્ર છે, માયાની સ્વતંત્રતા નથી. જ્યાં અજ્ઞાન છે ત્યાં માયાની સ્વતંત્રતા છે. હંમેશા પેલો ઘોડા પર બેસતા આવડતું હોય, ઘોડા પર બેસીને પછી ઘોડો ચલાવતા આવડતો બરાબર છે, નહીં તો બહુ મુશ્કેલી છે. ઘોડા બેઠા જ ના હોય કોઈ દિવસ, અને આપણે ઘોડા પર બેસાડે એટલે પેલા લોનાવાલા વગેરે તમે જાઓ ત્યારે ત્યાં આગળ રાઈડ આપે ઘોડાની,
તમે જરા એને ચલાવતા શીખી શકો. કોઈ તો જેને આવડતું હોય એના માટે ઘોડેસવારી આનંદ છે. જેને આવડતું ના હોય એના માટે તો ક્યારે પૂરું થાય. આપણે હિમાલયમાં છે ને કેદારનાથ વગેરે ત્યારે ઘણી વાર ઘોડે એટલે પેલા છઠ્ઠુ પર ચડવાનું થાય છે ત્યાર બધા. તો બધા એવા ડરતા હોય છે ને કે કોઈ દિવસ બેઠા જ ના હોઈએ અને આપણે એમ લાગે કે હમણાં આ બાજુ પડી જઈશું, પેલી બાજુ પડી જઈશું. અને ટટ્ટુ બરોબર પેલી કિનારી પર ચાલે. આમ નીચે જોઈને આપણને ડર લાગે, મોટી છે એકદમ ખીણ હોય, ઉપર જોઈએ તો આમ પહાડ હોય. એટલે એવું આમ જે 2-3 કલાક એમાં ડરમાં જ જાય. કોઈકને જેને ઘોડેસવારી આવડતી હોય એને બડો આનંદ છે. એ ટટ્ટુને આરામથી ચલાવીને લઈ જાય. એ ટટ્ટુનો પેલો માલિક જ હોય છે એને આરામથી ચલાવીને લઈ જતો હોય છે. એકને એક જ વસ્તુ, જ્યાં જ્ઞાન નથી ત્યાં આગળ પ્રતંત્રતા ત્યાં છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સ્વતંત્રતા છે. તો માયાનું જ્ઞાન જ્યાં નથી એ અજ્ઞાની જીવની અંદર માયાની સ્વતંત્રતા છે અથવા એ માયાને પરતંત્ર છે. જે જ્ઞાન છે જ્ઞાની પુરુષ માટે ને ઈશ્વર માટે માયાની પરતંત્રતા નથી. તો તમે કહો છો કે આ માયા અસંગ આત્માને અન્ય રીતે બતાવે છે. કેવી રીતે? કૂટસ્થા સંગમાત્માનમ જગત્વેન કરો દિશા. આત્મા કે બ્રહ્મ એ કૂટસ્થ જે અસંગ છે એને જગત રૂપે બતાવે છે. જગતમાં તો બધે વિકાર છે. કૂટસ્થ અર્થાત નિર્વિકાર છે ને વિકારી જગત રૂપે બતાવે છે. બ્રહ્મ કેવું છે? નિર્વિકાર છે, એના વિકારી જગત રૂપે બતાવે છે. બ્રહ્મ એક છે એને આ અનેક વિધ જગત રૂપે બતાવે છે. બ્રહ્મમાં કોઈ ભેદભાવ નથી, અદ્વિતીય છે, એના અત્યંત ભેદભાવ વાળા જગત રૂપે બતાવે છે. આ રીતે અન્યથાકરણ તે આત્મા એ કૂટસ્થ છે, નિર્વિકાર છે, આત્માને સરસ સુખી દુઃખી આમ વિકારી બતાવે છે. આત્મા નિત્ય મુક્ત છે પણ હંમેશા એને નિત્ય બદ્ધ હોય એવું બતાવે છે. સ્વતંત્ર ને અસહાય એવી રીતે બતાવે છે. અને તે રીતે આત્માને જીવ રૂપે, બ્રહ્મને જગત રૂપે આ બતાવે છે. એટલે માયા સ્વતંત્ર છે એમ કહેવાય. જગત્વેન કરો દિશા અન્યથાકરણ. બસ આનું નામ જ માયા. જે છે એને અન્યથા એના કરતા તદ્દન વિપરીત રૂપે બતાવે. ચિદાભાસ સ્વરૂપેણ જીવેશાવપી નિર્મમે. અને પછી ચિદાભાસ રૂપે જીવ અને ઈશ્વરનું પણ નિર્માણ કરે છે. માયા જીવ અને ઈશ્વરનું નિર્માણ કરે છે. એટલે જ્યાં આગળ મલિન સત્વ પ્રધાન છે માયામાં, ત્યાં જીવનું નિર્માણ થયું. જીવ એટલે પણ આભાસ છે. તું કહો માયા આ પ્રકારનો આભાસ ઉત્પન્ન કરે છે. ઈશ્વર નામનો આભાસ ઉત્પન્ન કરે છે, જીવ નામનો આભાસ ઉત્પન્ન કરે છે. એ સત્વ પ્રધાન માયાની અંદર ઈશ્વર નામનો આભાસ ઉત્પન્ન થયો અને અજ્ઞાનની પ્રધાનતા છે માયામાં જીવ નામનો આભાસ ઉત્પન્ન થયો. આમ જીવે શવોપી નિર્મમે. અને જીવને ઈશ્વરનું પણ નિર્માણ કરે છે. અન્યથાકરણ એટલે જ્યાં કે જીવ ઈશ્વર નથી ત્યાં બે ભિન્ન ભિન્ન હોય એ રીતે બંને હસ્તીનું નિર્માણ કરે છે. પણ આપ તો કહો છો કે આત્મા કૂટસ્થ છે, નિર્વિકાર છે, બ્રહ્મ પણ નિર્વિકાર છે. આ માયા બ્રહ્મને જગત રૂપે બનાવી દેતી હોય, આત્માને જીવ રૂપે બનાવી દેતી હોય તો નિર્વિકાર કેમ કહેવાય? નિર્વિકાર તો એમાં તો કોઈ પરિવર્તન થઈ ના શકે. જો માયા આવી રીતે આ આત્મામાં કૂટસ્થ આત્માને વિકારી બનાવી દેતી હોય, પૂર્ણ આત્માને જીવ બનાવી દેતી હોય, કૂટસ્થ બ્રહ્મને જગત બનાવી દેતી હોય, આવું જો માયા બનાવી દેતી હોય તો બ્રહ્મને કે આત્માને કૂટસ્થ નિર્વિકાર અસંગ કેમ કહેવાય? કૂટસ્થમ અનુપદ્રત્ય કરોતિ જગદાધિકમ. તો કે અન્યથાકરણ માયાનું કેવું છે? અન્યથાકરણ અર્થાત છે એમાં પરિવર્તન લાવવું તો કેવું અન્યથાકરણ નથી. કૂટસ્થમ અનુપદ્રત્ય. આ આત્માની કે બ્રહ્મની કૂટસ્થતા પર કોઈનો ઉપદ્રવ કર્યા વગર, કૂટસ્થતામાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવ્યા વગર જગદાધિકમ કરોતી. આદિ એટલે શું? જીવ ઈશ્વર જગત આ બધું માયા સર્જે છે. એનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે, જે કૂટસ્થ છે, એની કૂટસ્થતામાં કોઈ પ્રકારનો દોષ લાવ્યા વગર કે કૂટસ્થતાને જરા પણ આંચ આવ્યા વગર આ જીવ જગત ને ઈશ્વર આ બધું માયા કરે છે. ટૂંકમાં માયા અન્યથાકરણ નથી, માત્ર અન્યથા ભાસ. માયા અન્યથા કરતી નથી, છે એને અન્યથા માત્ર દેખાડે છે. અન્યથા પ્રતીતિ ન તો અન્યથા કરણમ. જે છે એના કરતા અન્યથા વિપરીત પ્રતીતિ કરાવવી. કૂટસ્થને વિકારી બતાવવો, એક ને અનેક બતાવો. એ માયા એક ને અનેક બનાવતી નથી, બતાવે છે.
જો બનાવતી હોય તો પછી પેલું જે બન્યું એના સ્વરૂપમાં ફેરફાર થઈ જ ગયો. બનાવતી નથી, બતાવે છે. આ ખરું છે. પેલા આશ્ચર્ય થાય છે. કૂટસ્થત્વ અભિઘાતેન જગદાદિ સ્વરૂપત્વાપાદનમ દુર્ઘટમ. એવું કેવું તો બની શકે? આ બ્રહ્મ નિર્વિકાર જ રહે, એક જ રહે, આ કરતા રહે, આ બધું રહે છો તો પણ આ વિકારી જગત બની જાય ને અનેક બની જાય ને બધું આ ક્રિયાશીલ બની જાય. આવું તો બની ના શકે. આ તો અશક્ય છે. બ્રહ્મ જે નિષ્ક્રિય છે એને ક્રિયાવાન જગત બનાવવું, બ્રહ્મ જે એક છે એને અનેકવિધ જગત બનાવવું, બ્રહ્મ જે અભિન્ન છે અર્થાત ભેદભાવ રહિતનું છે એને અદ્વિતીય છે એને આવું ભેદપૂર્ણ જગત બનાવવું, આ તો અશક્ય લાગે છે. દુર્ઘટૈક વિધાયિન્યા માયાયામ કા ચમત્કૃતિ. તો કે નહીં, એ જ માયા. દુર્ઘટૈક વિધાયિન્યા, જે દુર્ઘટ છે, અશક્ય છે એનું જ વિધાન કરવું, જે અશક્ય છે એને શક્ય બનાવવું, એવું એકમાત્ર જેનું કાર્ય, બીજું કાર્ય જ નથી કરતું માયા. દુર્ઘટ એક વિધાન, એક જ વસ્તુ કરે, અશક્યને શક્ય બનાવે, બસ એવું એક જ કાર્ય માયા કરે છે. માયાયામ કા ચમત્કૃતિ. આવી માયામાં ચમત્કાર શું વસ્તુ છે? તો કેવું કેમ? માયા આમે કેમ છે? એનો સ્વભાવ છે. દ્રવત્વમ ઉદકે વન્નૌ ઔષ્ણ્યમ કાઠિન્યમશ્મની માયાયામ દુર્ઘટત્વમ ચ સ્વતઃ સિદ્ધ્યતિ નાન્યતઃ. એ બીજા કશાને કારણે માયા આવી રીતે દુર્ઘટ એટલે કે અશક્ય વસ્તુ શક્ય બનાવે, અઘટિત વસ્તુને ઘટિત બનાવે, એવું માયા કેમ છે? એનો સ્વભાવ છે. દ્રવત્વમ ઉદકે, જેમ દ્રવત્વ એ જળનો સ્વભાવ છે, વન્નૌ ઔષ્ણ્યમ, જેમ ઉષ્ણતા એ વનનો સ્વભાવ છે, કાઠિન્યમ અશ્મની, જેમ કઠિનતા એ પથ્થરનો સ્વભાવ છે, માયાયા દુર્ઘટત્વમ ચ સ્વતઃ. અંતે રીતે આ માયાનું દુર્ઘટતા અર્થાત માયાની જે અશક્ય વસ્તુ શક્ય કરવાનું જે છે એનો સ્વભાવ છે. બસ આવું જ સ્વભાવ છે. સ્વભાવ એને કહેવાય જેને માટે કોઈએ બીજા પર આધારિત હોવાની જરૂર નથી. જો કશું ખોવા માટે બીજા પર આધારિત હોય તો સ્વભાવ ના કહેવાય. આમ ઉષ્ણતા જળનો સ્વભાવ ના કહેવાય. ભલે ગરમી દૂધનો સ્વભાવ નથી, ગરમ દૂધ ગરમ છે, પણ ગરમ પણ દૂધનો સ્વભાવ નથી. દૂધમાં ગરમી કેમ છે? ઉષ્ણતાના સંયોગને કારણે. એ દૂધમાં જે ગરમી છે એ અન્યને કારણે છે, પોતાને કારણે નથી, તો એને સ્વભાવ ના કહેવાય. પાણી ઠંડુ થઈ ગયું એ પણ એવું છે, બરફ થઈ ગયો એ પણ એનો સ્વભાવ નથી. એટલા જ એ પણ કોને? એ કશાક સંયોગને કારણે છે. કે ઠંડીના સંયોગને કારણે જળ છે કઠિન બની ગયું, કઠણ બની ગયું, અગ્નિના સંયોગને કારણે ઉષ્ણ બની ગયું. તો જળની અંદર આવી જાતની આવું કાઠિન્ય છે અથવા તો ઉષ્ણતા છે એ સ્વાભાવિક નથી, અન્યને કારણે છે, અન્ય કશાકના સંયોગને કારણે છે, એને સ્વભાવ ના કહેવાય. પણ ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, દ્રવપણું કે દ્રવત્વ એ જળનો સ્વભાવ છે, કાઠિન્ય પથ્થરનો સ્વભાવ છે. અંતે રીતે આ દુર્ઘટત્વમ, અશક્ય વસ્તુને શક્ય કરી દેખાડવી એ માયાનો સ્વભાવ છે. એટલે એમાં આશ્ચર્ય કઈ નથી. આ લોકોને કઈ આશ્ચર્ય થતું નથી. માયા આવી હોય એમાં શું? તો માયા આવી જોઈએ ને, એને જ માયા કહેવાય. એમાં આશ્ચર્ય શું છે? પેલો હજી આશ્ચર્યમાંથી મુક્ત થયો નથી. એ કોણ કહે છે કે આશ્ચર્ય ના હોય? આશ્ચર્ય જ છે. નનુ માયાયા દુર્ઘટકારિત્વમ આશ્ચર્યકારણ ન હોતી ઉક્તમ અનુક્તમ. અરે અશક્ય વસ્તુને શક્ય બનાવી માયા કરે છે, એમાં કઈ આશ્ચર્ય નથી? તમારી વાત બરોબર નથી. લોકે માયાયા ચમત્કાર હેતુ દર્શનાત. આપણા વ્યવહારની અંદર પણ જ્યારે જ્યારે માયા જોઈએ, જાદુ જોઈએ ત્યારે આપણે આશ્ચર્ય થતું, હું શું વાત છે? જ્યારે જ્યારે આપણે જાદુ જોઈએ ત્યારે આશ્ચર્ય થતું હોય છે. અંતે રીતે માયા, તમે કહો છો કે માયામાં આશ્ચર્ય શું? તો કે આશ્ચર્ય જ છે ને. તો કે છે ખરું, નથી પણ ખરું. માયા પ્રયોક્તૃત્વ સાક્ષાત્કાર્ય પર્યંતમેવ. જ્યાં સુધી માયાના સ્વરૂપને જાણે, માયાનું માયાનું પ્રયુક્ત કરનાર અર્થાત માયાનો અધિષ્ઠાન રૂપ જે બ્રહ્મ છે, જ્યાં સુધી એને જાણીને ત્યાં સુધી આ માયા ચમત્કાર રૂપ છે ખરે. એટલે જ્યાં સુધી માયા છે કે મિથ્યા છે એમ નથી જાણ્યું ત્યાં સુધી એટલે માયાને સત્યતા માનવામાં આવે, સત્ય માનવામાં આવે તો
પરંતુ એ માયાનું જે અધિષ્ઠાન છે એના સાક્ષાત્કાર પર્યંત જ માત્ર આશ્ચર્ય હોય. પછી તો કે આ તો જાદુ છે. એટલે જાદુગરનો જાદુ છે ખબર ના હોય. આ જાદુ છે એવું આપણે ન ખબર હોય તો જેમ જેમ પેલો વસ્તુ બતાવતો જાય આપણે આશ્ચર્ય, હા શું આશ્ચર્ય છે. આ એક સ્ત્રીના ટુકડા કરી નાખ્યા, હે વોટર ગેંજી પાણી રેડ્યા જ કરે, રેડે આશ્ચર્ય છે. ક્યાંથી આવ્યું? આટલા નાના આટલા લોટાનું પાણી આવ્યા જ કરે, સતત આવ્યા જ કરે છે. એટલે કે આ જાદુ છે એવું જ્યાં આપણે ખબર નથી, આપણે આશ્ચર્ય કરાવનારી વસ્તુ છે. પછી એનું જ્યારે રહસ્ય જાણી ગયા, જો જાણીએ તો, અથવા જાદુગરના આપણે જાણી ગયા કે આ તો પેલો ઉભો કરે છે, આ માત્ર દેખાવ છે, એવું જ્યારે જાણીએ ત્યારે કોઈ આશ્ચર્ય થતું નથી. અંતે હૃદય માયાના સ્વરૂપને જાણીએ તો આશ્ચર્ય રહેતું નથી. અને ત્યારે જાણીએ જ્યારે આપણે માયાનું અધિષ્ઠાન જેને જાણીએ તો કોઈ આશ્ચર્ય રહેતું નથી. ત્યાં સુધી આશ્ચર્ય છે. પછી એક જ્ઞાની પુરુષ મને કહ્યું આશ્ચર્ય જ નથી, બધું આશ્ચર્ય જ છે એમણે કહેવાય. અહો અહો હાઉ 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 અહમન્નમ 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 અહમન્નાદ અહમન્નાદ. અરે હું અન્ન પણ છું, અન્નાદ પણ છું, ભોગ્ય પણ છું, ભોગતા પણ છું, બધું જ છું. કેવું આશ્ચર્ય! કાં તો બધું આશ્ચર્ય છે, તો તેમાં આશ્ચર્ય કંઈ નથી, ગમે ત્યારે જોઈએ. તમે બધા અમને પ્રશ્ન પૂછો કે માયામાં આશ્ચર્ય નથી એવું કેમ ના કહેવાય? આશ્ચર્ય ઘણું છે. આવા બધા પ્રશ્નો અમને પૂછવા જ ના જોઈએ. આવા પ્રશ્નો કોને પૂછવા જોઈએ? જે લોકો જગતને સત્ય માનનારા હોય એમને માટે. 137માં શ્લોકમાં કહે છે, પ્રસરંતિ ચોદ્યાને જગદ વસ્તુત્વવાદિષુ ન ચોદનીયમ માયાયામ તસ્યાશ્ચોદ્યૈકરૂપતઃ. ચોદ એટલે પ્રશ્ન. પ્રસરંતિ ચોદ્યાને પ્રશ્નો આ બધા તમારા જે છે એ બધા જગત વસ્તુત્વવાદીશુ, જે લોકો જગતને વસ્તુ અર્થાત સત્ય માને છે એમને માટે આ બધા પ્રશ્નોની પરંપરા છે. જગતને જે સત્ય એને કહેવાય જેને સમજાવી શકાય, સત્ય એને કહેવાય જેને વ્યાખ્યા કરી શકાય. તો જે લોકો આ જગતને સત્ય માને છે એમને માટે આ બધી પ્રશ્ન પરંપરા છે. પ્રસરંતિ, એક પ્રશ્નનો ઉત્તર આપે એટલે બીજો પ્રશ્ન નીકળે, એનો ઉત્તર આપે એટલે ત્રીજો નીકળે, એમ કરી કરીને પ્રશ્નોની પરંપરા ચાલુ જ છે. જગતની અંદર પ્રશ્નો ક્યારે ઉકલતા જ નથી ને. આપણે એમ કે ઉકલ્યું હોય પાછું કઈ ઊભું થયું, આપણે ઉકલ્યું એટલે ઉકલતો જ નથી હોતું. હંમેશા ઊભોનો પ્રશ્ન ઊભો જ રહે. આજે તમે આજકાલ મા બાપને ઘણી વાર મા અને દીકરા વચ્ચે પેલા એનો ટીનેજર દીકરો હોય ને 12, 14, 15 વર્ષમાં, એ મા બિચારી હોય ભલી ભોળે, એના વચ્ચેનો સંવાદ જ્યારે સાંભળો ત્યારે ખબર પડે એ મા બિચારી આપણી પાસે ઘણી વાર આવે સલાહ માંગવા, આપણે કહીએ કે જો દીકરાઓ પર બાળકો પર આજકાલ બહુ એવો અધિકાર ન જમાવવો જોઈએ, એમની સાથે હંમેશા સમજાવીને એમની બધું સમજાવટથી કામ લેવું જોઈએ. બીજે સમજાવવાનો પ્રયત્ન કરે. એટલે કે પેલો કે પૂછે એને સમજાવવાનો પ્રશ્ન કરે કે ભાઈ પણ શું કામ સ્વામીને પ્રણામ કરવાના? સ્વામીજી છે આપણા આદરણીય છે, પણ પ્રણામ કરવાના. પણ આદરણીય કેમ છે? પણ જો એ તો આવી જાતના વસ્તુઓ પહેરે છે અહીંયા, તેમાં શું થઈ ગયું? અને ટૂંકમાં જેમને ઉત્તર આપતા નવો પ્રશ્ન નીકળતો જ જાય. એટલે પ્રસરંતિ, આ પ્રશ્નોની પરંપરા ચાલે કરે. એક પ્રશ્ન બીજો ઉભો, એક ઉત્તર આપો એટલે બીજો પ્રશ્ન ઉભો કરે, થાય જ. આમ દરેક ઉત્તર કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન લઈને આવતો હોય છે. આ જગતને એવું જ છે. આ જગતનો સ્વભાવ સમજવા જેવો છે. એની આગળ ચર્ચા કરશે, પણ આ સ્વભાવ દરેક ઉત્તર પોતાની સાથે કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન કે સમસ્યા લઈને આવતો હોય. દરેક ઉકેલ, બસ ઉકેલ મળી ગયો. ઉકેલ દરેક ઉકેલ કોઈને કોઈ પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરે. ખરેખર તમે જોજો, આપણો ઉકેલ મળે, ઓહો સ્વામીજી હવે ખબર પડે, પેલા ખૂણામાંથી પેલી 40 ચોપડે મળે બે, પણ ત્યાં આવી કેવી રીતે, ત્યાં કેમ ગઈ? ના સ્વામી પેલા મનસુખે ત્યાં કેમ નથી? એ મૂકનારો કોણ? એને કોણે કર્યું? સ્વામી પેલા એણે કેમ આમ કર્યું? ટૂંકમાં આપણે કે પ્રશ્ન ઉકલી ગયો, વાત ઉકલાય ખરો. એક પ્રશ્ન ઉકલે જો બીજી સમસ્યા, એનો ઉકેલ આપો. આ પ્રકારનો જગતનો સ્વભાવ. એટલે જો આપણા જીવનના પ્રશ્નો ન ઉકલતા હોય તો કોઈ દિવસ આપણે નાસીપાસ ના થવું જોઈએ. ઉકલે તો સમજવું કે આમાં કંઈ ગડબડ છે. લાગે કે બધું ઉકલી ગયું, બધું ઉકલી ગયું એવું જ્યારે લાગે ને ત્યારે વિચાર કરવા જાય છે. ખરે ચિંત્યમ, એ તો ચિંત્યમ, આ કંઈક વિચારણીય વસ્તુ છે કે આ ખરેખર
હું કોને ઉકેલ માનું છું? એટલે આવો સ્વભાવ જ છે. જગત વસ્તુત્વવાદીશું. આમ જે લોકો જગતને વસ્તુ અર્થાત સત્ય માને છે ને આપણે માનીએ છીએ, વ્યવહારમાં બધા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, દુઃખી થઈએ છીએ ને. વ્યવહારમાં કોઈક વસ્તુ બને આપણે દુઃખી કરે એનો અર્થ એ તો કે વ્યવહાર પણ સત્ય છે. કોઈ વસ્તુ આપણે સુખી કરે કે દુઃખી કરે સમજવું કે આપણે એને સત્ય માની છે, નહીં તો સુખી દુઃખી કરે જ નહીં. આ વસ્તુ મિથ્યા છે આપણે જાણતા હોઈએ તો આપણે એમાં કંઈ થાય, આપણે હર્ષશોક કંઈ ના થાય. આપણું નાનું બાળક આવે કે હે પપ્પા મેં જેવું મળ્યું 10-7 માળનું મકાન બનાવ્યું, હું આશ્ચર્ય થાય. ભાઈ પેલા એને પત્તાનો મહેલ બતાવે, આહ વાહ ભાઈ કેવું સારું. એમાં કે આપણે હર્ષશોક થાય છે, મિથ્યા છે. એટલે મિથ્યાને મિથ્યા જાણતા હોય તો હર્ષ કે શોક કોઈ પ્રકારનો આવે કે પ્રત્યાઘાત ના જન્મે. કશાકના કારણે હર્ષ જન્મ્યો સમજવું કે એને સત્યતા આપવામાં આવે છે. કશાકના કારણે શોક જન્મ્યો સમજવું કે એને સત્યતા આપે છે. આમ સદન આપણો વ્યવહાર આપણો હર્ષ શોક જન્માવ્યા કરે છે ને, જન્માવ્યા જ કરે છે. ક્યારે કંઈક થયું ખુશી થઈ ગયો, બીજું કંઈક થયું દુઃખી થયું. એનો અર્થ એ થયો કે વસ્તુને સત્યતા આપવામાં આવે. સ્વામી હું નથી, હું તો બધાને મિથ્યા કહું છું, બદલે ગમે તે કહેતા હોઈએ. ટૂંકમાં આપણે ગમે તેવી રીતે જગતની વ્યાખ્યા કરતા હોય બુદ્ધિપૂર્વક નહીં, પણ જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ કશી પણ અસર આપણા મન પર થાય, કોઈ પણ પ્રકારની અસર થઈ, અર્થાત મનમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યાઘાત જન્મ્યો, કંઈક જરાક ખેદ જન્મ્યો, કંઈક જરાક હર્ષ જન્મ્યો, કંઈક થોડીક ઈર્ષ્યા થઈ, કંઈક જરાક અપમાન થયું, કંઈક મારી લાગણી દુભાઈ, કંઈક થયું, કંઈક ક્યાંક ઘૃણા જન્મી, કોઈના પ્રત્યે મારા પ્રત્યે કશું થયું, આમાં કંઈ પણ થયું, સમજવું કે કશીક વસ્તુને સત્યતા આપવામાં આવે છે. આ એક આપણા મનના વૃત્તિઓને સમજવા માટેની એક કસોટી છે, માપદંડ છે. મન પર કંઈક અસર થઈ સમજવું કશાને સત્યતા આપે છે. સ્વામી પેલો પણ મને આમ કહી ગયો તો થાય કે ના થાય? સત્યતા આપી. એ કહી ગયો, એણે જે કહ્યું એ સાચું છે તો જ થાય, નથી કેમ થાય? કોઈ કહે આપણને કશું અને અપમાન ક્યારે લાગે? એ કહે ને સાચું માનીએ તો નહીં લાગે અપમાન. એ જે કહેતો હોય એ ખોટું જ છે એવું જાણું જ. આ સ્વામીજીને તો છે ને ગીતાનો એક આંકડો આવડતો નથી. ધારો કે મને કોઈ કહેતો મારી પ્રકારની જે માન્યતા મારી હોય, પણ એને એવું તો મને કંઈ અપમાન ના લાગે, જાણું કે આ તો સમજતો, એ માણસ સમજતો એવું મને લાગે. આ કંઈ સમજતા જેવું કહે તો મને શું લાગે? એ કંઈ સમજતો નથી. અથવા તો કોઈ આપણી હર્ષ જન્મે, હા અહો રૂપમ અહો ધ્વનિ, આમ હર્ષ જન્મ આવ્યો સમજો કે કંઈ સત્યતા આપે. એટલે આપણે માન ક્યારે થાય? એ કહેશે ને સાચું માનીએ તો. અપમાન ક્યારે લાગે? એ કહેશે ને સાચું માનીએ તો. સુખ ક્યારે થાય? એ વસ્તુને સાચી માનીએ તો. દુઃખ ક્યારે થાય? વસ્તુને સાચી માનીએ તો. એટલે જે લોકો જગતને, જે લોકોને બધા લોકો આમાં કોઈ અપવાદ રહ્યું જ નહીં છે બટે. પરંતુ ચાલો આપણે બીજું કશું નહીં તો સિદ્ધાંતમાં જગતને મિથ્યા કહીએ જ છીએ. સિદ્ધાંતમાં તો આપણે જગતને મિથ્યા કહીએ છીએ. આપણે એટલો આપણે થોડાક પહેલા કદાચ આગળ છીએ. પેલા લોકો સિદ્ધાંતમાં જગતને સત્ય કહે છે. આપણે તો છેવટે કઈ હાથ ઊંચા કરે કે આ બધું મિથ્યા છે. છેવટે જ્યારે આમ આપણે એકદમ ગૂંચવાઈ જઈએ ને અને કોઈ માર્ગ ના રહે તો પછી કહે કે આ બધું મિથ્યા છે એમ કરીને આપણે છૂટી જઈએ. પણ જે લોકો આ જગતના સત્ય કે જે કહે છૂટી જ ના શકે. એક ઉત્તર આપે ને બીજો પ્રશ્ન, એ ઉત્તર આપે. દરેક ઉત્તર પોતાની સાથે કોઈ પ્રશ્ન લઈને આવે જ, દરેક ઉકેલ કોઈ સમસ્યા લઈને આવે જ, દરેક સુખ કઈ દુઃખ લઈને આવે, દરેક દુઃખ કઈ રાહત લઈને આવે. યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. જો હું યુ નહીં, જે વસ્તુ પ્રોબ્લેમ છે એ સોલ્યુશન પણ છે. ટૂંકમાં જે વસ્તુ કંઈક સમસ્યા ઉત્પન્ન કરે છે એ કશી ને કશાનો કંઈક રાહત પણ લાવતી હોય છે. જેમ સ્વામીજીની વાત મધર ઇન લો, સાસુ, બહુ ઘણી મુશ્કેલી છે ઘરની અંદર. એને કારણ પણ કહે છે કે સ્વામીજીનું પ્રવચન સંભળાવવું હોય ત્યારે એ જ આપણે બાળકોને સંભાળતો રાખે છે. એ ટૂંકમાં જે વસ્તુ આપણને દુઃખ આપતી હોય એ કોઈ કહેતા કંઈક સુખ આપવાનું સાધન બનતી હોય છે. આવો બધી વસ્તુનો સ્વભાવ છે. આનું નામ છે અનિર્વચનીય. આ સુખનું સાધન છે એવું કહ્યું ના કહ્યું ને તરત દુઃખ. એટલે ખીચડી વખાણી અને તરત અંદર વળગે એવું કહેવાય ને.
વખાણી ખીચડી દાઢે વળગે એવું કહે છે. ખીચડી વખાણી તરત વળગી. ટૂંકમાં તરત એનું પોત પ્રકાશ. જેવું આપણે કશી વસ્તુને વખાણ કર્યા એનું પોત પ્રકાશ, અને જેવી નિંદા કરી એટલે અખંડાનંદ મહારાજ કહે ને નિંદો મત સરાહના પડેગા. ભાઈ નિંદા ના કરો, ક્યારેક ભાઈ વખાણ કરવા પડશે. સરાહો મત નિંદના પડેગા. અને એવા ઊંચા ના ચડાવી દો કે પછી નિંદા કરવી પડશે. જે વસ્તુમાં જે પણ જગ્યાએ પ્રશંસનીય વસ્તુ છે ત્યાં નિંદનીય પણ કશું હોય છે, ત્યાં નિંદનીય કંઈ છે ત્યાં પ્રશંસનીય પણ હોય છે. એના માટે આપણે ઘણી વાર એકદમ હરક પુદરા થઈ જઈએ ને એકદમ કશું ઊંચા ચડાવી દઈએ, અને ઘણી વાર તો એવા નિરાશ થઈ જાય કે બધા વસ્તુને ટીકા કરીએ ને આપણે કશું હાથમાં પકડ્યું એટલે ખલાસ. એક વાર કશાની ટીકા નિંદા કરવા માંડે એટલે પછી જેને ધૂળ કાઢી, અને એક વાર કશાના વખાણ કરવા માંડે એટલે આપણે જે આકાશમાં ચડાવી દીધું. કોઈ વસ્તુ માટે કશું કહી શકાય એમ નથી ને માટે કોઈ અભિપ્રાય આપવા નહીં. માત્ર વ્યવહાર ચાલે એટલા માટે અભિપ્રાય આપવો બરાબર છે, નહીં તો વ્યવહાર ચાલે. સમજો કશુંક તો કહો, હા ભાઈ કહી શકો. કોઈ કહેતા કહ્યું ના કહીએ તો પછી આ કંઈ કામ જ ના થાય, એટલે કશું કહેવું પડે એવા જ બરાબર છે. આ જાણવું જોઈએ કે જે કે કહીએ માત્ર એક દ્રષ્ટિબિંદુ છે. એ ક્યારેય પણ કોઈ પારમાર્થિક વસ્તુ એટલે હંમેશા ત્રકાત ત્રિકાલ અબાધિત સત્ય તો હોતું જ નથી કોઈ વસ્તુ. આ સારું છે કરો એટલું બરાબર છે, એમાં વ્યવહારિક છે કશું. પણ પછી તરત પેલું પણ આમ કરીએ તો પેલું તરત પ્રશ્નો એ જડી વરસ થઈ જાય. કોઈ પણ તમે કહો ને એ જડી વરસ. સોરી શું રસોઈ બનાવીશું કંઈ કહે એટલે પછી આમથી આમ નહીં તો પેલું પેલું આમ કેમ નહીં, તો એ કેવી રીતનું કરીશું આમ કરો એટલે તરત પાછા પ્રશ્નોની ઉપસ્થિત થવાના જ છે. એટલે કશાને પકડી રાખવું, કશાને વળગીને રહેવું બહુ સ્ટ્રેસફુલ એટલે ખૂબ બધે અંદર ટેન્શન જન્માવનારી વસ્તુ. એટલે મહાત્માઓ કે કોશીઓ પકડી રાખવું એટલે હંમેશા કોઈ વસ્તુને આમ પકડી રાખવું. અત્યારે જરા જોર નહીં પડે, પણ લાંબો સમય પકડી રાખો, આમ અડધો કલાક પોણો કલાક પકડી રાખો તો જોર પડવાનું જ છે, અને છોડી દેવામાં કોઈ પ્રકારનું જોર નથી. એનો અર્થ નહીં કે આપણે કશું, એનો અર્થ એ નહીં કે આપણે કોઈ જવાબદારી ના લેવાય. હિન્દુસ્તાનમાં આ વસ્તુ સારી છે. સ્વામી એમાં તો કંઈ પકડી રાખતા જ નથી ને હું તો કંઈ જવાબદારી લેતો એટલે બિન જવાબદારી મળી વાત નથી. હા, પણ આ માત્ર વસ્તુના સ્વરૂપને સમજવાની જરૂર છે કે વ્યવહારમાં નિર્ણય લેવા પડે, વ્યવહારમાં કોઈ પક્ષ પણ બધું કરવું પડે. પણ અંદરથી આપણે જાણવું જોઈએ કે આ બધા દ્રષ્ટિબિંદુઓ છે. આ કોઈ એટલે આ રિલેટિવ દ્રષ્ટિબિંદુ. ઓકે, એટલે કે છે પ્રસરંતી આ પ્રશ્નની જડી વસ્તુ હોય ચોદનીય માયા. પણ માયા વિશેનો પ્રશ્ન કરો એ બરોબર નથી. પેલો માયા કે આવી કેમ છે એ પેલો પ્રશ્ન કરે છે. માયા કેમ આવી છે? માયા વડે પ્રશ્ન થાય જ નહીં, કેમ ના થાય? તસ્યા ચોદ્ય કરું, પણ માયા પોતે જ એક મોટો પ્રશ્ન છે. પછી તમે એના બધા પ્રશ્નો કે આવી કેમ અને આવી કેમ નહીં, તો એ પ્રકાર લાગુ પડતો જ નથી. એટલે માયા પોતે જ પ્રશ્નરૂપ છે. માયા એટલે કહે છે જગતમાં બધી વસ્તુ પ્રશ્નરૂપ જ છે. આમ કેમ એ પૂછીએ એ કદાચ પૂછીએ તો પણ એમાંથી માત્ર પ્રશ્નોની પરંપરા જ જન્મવાની છે. આમ કેમ પૂછીએ ને ઉત્તરમાં એમાં ખાલી પ્રશ્નોની કે ઉત્તરની પરંપરા છે. એટલે પૂર્વ પક્ષીએ માયા આવી કેમ એવો પ્રશ્ન કરે તો કે માયામાં પ્રશ્ન કેમ નથી? કારણ કે તસ્યા ચોદ્ય રૂપ હે, માયા પોતે જ પ્રશ્નરૂપ છે. અર્થાત જેનો કોઈ ઉકેલ નથી એવા પ્રશ્નનું નામ જ માયા. આમ તો ઉકેલ લાવવા માટે આ માયા લાવ્યા છે. એ તો તમે સાંભળી છે ને કથા, પેલા 18માં હાથીની કથા તો બધા સાંભળી જશે. માયાની કથા સાંભળી છે ને બધા? નહીં સાંભળી તો હું તમને ફરી સંભળાવી દઉં માયાની કથા. એક મોટો શેઠ હતો અને એના 3 સંતાનો હતા અને 3 દીકરાઓ હતા અને બધું. પછી એ ખૂબ બધી સંપત્તિ છોડીને ગયેલા અને પછી દરેકમાં ભાગ પાડેલા કે મોટા દીકરાને આટલું મળે, વચ્ચેલાને આટલું મળે, નાનાને પેલું મળે, એમ દરેકમાં. એમની એક હાથી શાળા હતી, હાથીખાનું હતું, હાથીઓ બધા બાંધેલા હતા, કેટલા બધા ધનવાન હતા. એ હાથી માટે પણ કંઈ શેઠજી કંઈક બધું વહેંચણી કરીને ગયેલા. સૌથી મોટા દીકરાને અડધી સંખ્યાના હાથીની જેટલી સંખ્યા છે એમાં અડધા હાથી મોટા દીકરાને મળે. અને પછી 1/3 હાથી છે એ વચલા દીકરાને મળે અને 1/6 હાથી નાના દીકરાને મળે. આવું કહીને ગયા. સારું, એટલે બધી ગણતરી બધી વહેંચણી કરતા હાથીખાનામાં આવ્યા અને પછી હાથી ગણા તો 17 હાથી થયા.
આમાંથી અડધા પેલા મોટા દીકરાને મળે ને 1/3 વળી વચલા દીકરાને મળે ને 1/6, 1/9, 1/9, 1/6. અચ્છા, તો એ નાના દીકરાને મળે. એ દર વખતે મને આ પ્રશ્ન થતો છે મનમાં કે બરોબર કરું કે નહીં. 1/9 ને બદલે 1/6 કરવાની તકલીફ પડી જાય. 1/9 મળવા જાય એવું છે. સારું, જોઈ રહીશું. એ ખરેખર વહેંચણી કરી તમારે સુધારવું પડતું હોય છે. આ દરેક વખતે આ કથા ખરેખર વહેંચણી કરો તમારે વળી પાછું કહેવું પડતું હોય કે વહેંચ્યું છે, પણ આવી રીતે કહ્યું. પેલા 70-80 અડધાય ના થાય ને 6 વાગે ના થાય, 9 વાગે કશું થાય જ નહીં. બધા એકદમ વિચારો પડી ગયા કરવું શું, અને આ પ્રશ્ન ઉકેલો કેવો. એનો ત્યાંથી નગરના એ પ્રધાન હતા, એ હાથી પર બેસીને જતા હશે ને બધા ત્યાં જોયું કે અહીંયા કંઈક બધા પૂછ્યું કે એટલે પૂછ્યું શું ચાલી રહ્યું છે, કે આ બધા ગૂંચવાઈ ગયા છે. એમણે વાત જ્યારે જાણી ત્યારે પેલા પ્રધાન તો બહુ જ કુશળ હતા. એ કહું ચાલો ભાઈ, લો તમારે આ હાથીને પ્રશ્ન લો, મારો હાથી લઈ લો, તમારો મારો હાથી ઉમેરી દો. તો હા સરસ. હવે કેટલા થયા? 18 થયા. મોટાને કેટલા મળવા જોઈએ? અડધા મળવા જોઈએ. 9 હાથે આપી દે. વચરાને કેટલા મળવા જોઈએ? તો કે 1/3 મળવા જોઈએ. 6 હાથે પેલાને આપી દો. નાનાને 1/9 મળવા જોઈએ. એટલે કેટલા? 2. એકને 9 એટલે બીજાને 6, 15, ત્રીજાને 2, 17. પાછો એક વધ્યો, પછી પ્રધાન લઈને જતો રહ્યો. આમ જે માત્ર પ્રશ્ન ઉકેલ માટે જ મૂકવામાં આવે છે, 18મા હાથીનું એનું શું સ્થાન અથવા એનું શું પ્રયોજન? એક જ પ્રયોજન કે જે ઉકેલી શકાય નથી એવો કોયડાને ઉકેલવા માટે આ 18મા હાથીને માત્ર ત્યાં આગળ ઉમેરવામાં આવ્યો, પછી લઈ પણ લેવામાં આવ્યો. અંતે રીતે જે કોયડો ઉકેલી શકાય નથી એવા જગત ને સમજાવવા માટે આ માયા નામનું એક વસ્તુ કે ખ્યાલ ઉમેરવામાં આવે, પ્રક્રિયા ઉમેરવામાં આવે. છોડે લઈ લેવા માટે, હંમેશા રાખવા માટે નહીં. આ માયા ઉમેરવામાં આવી છોડે લઈ લેવા માટે, રાખવા માટે નહીં. પ્રશ્ન ઉકેલવા માટે લાવે ત્યારે પછી 18મા હાથી કેમ, એક જ હાથી કેમ આપ્યો? એના ઘણા પ્રશ્નોની જડી. ટૂંકમાં જે પ્રશ્ન ઉકેલવા માટે આપ્યો છે એના વિશે પ્રશ્ન કરી કે પણ પ્રધાને કેમ આપ્યો? પ્રશ્ન ઉકેલવા માટે આપ્યો, પછી આ હાથી ક્યાં ગયો? લઈ ગયો. જો તમે એમને પ્રશ્ન પૂછશો માયા વિશે, તો એ પ્રશ્નનો ઉત્તર તો પછી છે ને પ્રશ્નનો કોઈ અંત જ ના આવે. એટલે 138મા શ્લોકમાં કહે છે, ચોદ્યેપી યદિ ચોદ્યમ સ્યાત ત્વચ્ચોદ્યે ચોદ્યતે મયા પરિહાર્યમ તતશ્ચોદ્યમ ન પુનઃ પ્રતિચોદ્યતામ. આમ જે પોતે સમસ્યારૂપ જે પ્રશ્નરૂપ છે માયા, એમાં વિશે તમે પ્રશ્ન કરો તો અમે વળી તમને પ્રશ્ન કરીશું. એમ કહેના પ્રશ્નોની પરંપરાનો ક્યારે અંત આવવાનો જ નથી. એટલે ટૂંકમાં અજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેય પણ એનો અંત આવવાનો જ નથી. વેદાંત લોકોનો કહેવાનો એ છે કે તર્કથી જો તમે સત્યનો નિર્ણય કરવા જાઓ તો કોઈ નિર્ણય થવાનો જ નથી, કારણ કે તર્ક જે છે એ પોતે અજ્ઞાનમાંથી જન્મેલો છે. અજ્ઞાન જન્મ તર્ક જે જન્મ્યો છે, આ તો તર્ક જે છે એનો પાયો ક્યાં છે? આ બધા જગતના અનુભવમાં. એ જગત અજ્ઞાનનું જન્મેલું છે, અનિર્વચનીય છે. એ અનિર્વચનીય જગતના અનુભવ પરથી તર્ક આ બધા નિયમો કાઢ્યા બધા કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, જ્યાં હોય એમ કરીને અનેક બધા નિયમો કાઢ્યા, ન્યાય બધા કાઢ્યા. ન્યાય એટલે કે નિયમ, જેના પ્રમાણે જગત ચાલી રહ્યું છે. હવે અનેક નિયમો કાઢ્યા એ લોકોએ. હવે પછી એવો આગ્રહ રાખે કે નિયમોથી બધું સમજાવવું જ પડે, એવો આગ્રહ રાખે. તો કે તમે જે નિયમો કાઢ્યા એ નિયમો માટે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય એમ છે. અને માટે જે પોતે અનિર્વચનીય છે એની વ્યાખ્યા કરવા જાઓ તો એ વ્યાખ્યા વડે પ્રશ્ન જન્મે. પછી એ ઉત્તર આપો તો દરેક ટૂંકમાં જે વસ્તુની વ્યાખ્યા થઈ જ ના શકે. મેં કહ્યું ને કે આ પેલો ક્યાં ઘડો છે, વ્યાખ્યા કરે. બીજો કે આ તો માટી છે, બીજી વ્યાખ્યા કરે. ત્રીજો કે ના આ તો માટી નથી, આ તો અણુ છે. ચોથો કે આ પરમાણુ. એમ કરીને દરેક જણ પોતાના દૃષ્ટિબિંદુથી એની વ્યાખ્યા કરતો જ જાય.
દરેક વ્યાખ્યા હંમેશા કોઈનું કોઈ દૃષ્ટિબિંદુ થતી હોય છે અને કોઈ પ્રકારના દૃષ્ટિબિંદુ વગર જગતની કોઈ વ્યાખ્યા થઈ શકતી જ નથી. એની ચર્ચા આગળ આવશે. ટૂંકમાં પરિહાર્યમ તતસ્સો, ટૂંકમાં આ બધા પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ. ન પુનઃ પ્રતિશોધ્યતા. આમના માટે કહે છે ગ્રંથકાર કે આ માયાને સમજવા માટે કે જગતને સમજવા માટે કે સત્યને સમજવા માટે માત્ર આ પ્રશ્નો પૂછપૂછ ના કરો. તમે જે છે એને સમજવાનો પ્રયત્ન કરો, માત્ર પ્રશ્નો ના પૂછપૂછ કરો. એ જ કહે છે 139 શ્લોકમાં આ જ વસ્તુ કહે છે. વિસ્મયૈક શરીરાયાઃ માયાયાશ્ચોદ્યરૂપતઃ અન્વેષ્ય પરિહારો સ્યાઃ બુદ્ધિમદ્ભિઃ પ્રયત્નતઃ. વિસ્મયૈક શરીરાયાઃ અસ્યાઃ માયાયાઃ. આ માયા જેનું શરીર એટલે સ્વરૂપ કે વિસ્મય. વિસ્મય સિવાય જગતમાં કંઈ છે જ નહીં. કોઈ પણ વસ્તુ હતો આપણે વિસ્મય ના પ્રમાણે, આપણે ખાલી પેનને જોઈને આપણે વિસ્મય ના થાય, પણ એમાં જરાક વધારે નજર કરીએ, કોઈ પણ વધારે જરા ઊંડા ઉતરીએ ને તો અનેક પ્રકારના વિસ્મયો થતા હોય છે. ખરેખર ટૂંકમાં ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આ પેનને સમજવાનો પ્રયત્ન કરીએ કે અમે અણુમાંથી બનીને વળી અમુક પરમાણુથી બન્યા અને પરમાણુ વળી પાછા બધા બીજાણુમાંથી બન્યા, એમ કરતાં કરતાં તો આપણે અંદર જોઈએ એની રચના જ્યારે જોઈએ કે ઓહો વિસ્મય. ચાલ એવું ના ગણો તમે એને તને રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિ જોવાનો પ્રયત્ન તોય વિસ્મય. ચાલો એને જવાબ આપણે માત્ર વ્યવહારિક દ્રષ્ટિ પેન અહીંયા આવી જ કેવી રીતે એવું ધારે કે જોવા જઈએ તોય વિસ્મય થશે ખરેખર કે ઓહો આ પેન ક્યાંથી ને ક્યાંથી આવી. હા ક્યાંથી આવે? આ તો અમેરિકાથી આવે છે પેન, કે અહીંયા હિન્દુસ્તાની છે. પણ એના વિશે જોવા જઈએ ને કે અહીંયા કેવી રીતે આવી, એમાં જે બધાએ પરિબળોએ કામ કર્યું છે આ વસ્તુને આવવા માટે, એને અહીં હોવા માટે, એને રહેવા માટે, એ પણ ખરું આવ્યા પછી રહી, આટલો વખત રહી, આ બધી વસ્તુઓ આ દરેક આપણે જ્યારે એની બધી વિગતો તપાસીએ, અર્થાત આ વસ્તુના હોવા માટે જે કે પરિબળો અંદર કાર્યશીલ થયા કે પરિબળો જેમાં છે રહેલા છે. કોઈને વિચાર આવે કે આ પેન લઈ જઈએ, કોઈને વિચાર આવે કે આપણે અહીં મૂકીએ, અને બધાને વિચારો કે અહીં રહેવા દઈએ. ટૂંકમાં આ બધી વસ્તુનો વિચાર કરીએ તો આપણને વિસ્મય થયા વગર રહે જ નહીં કે ઓહો આ વસ્તુ નહીં છે. ખરેખર કેટલા પરિબળો કામ કરે છે. એ વિચાર આવે એની પાછળ અનેક પરિબળો રહેલા છે. તો આ રીતે કોઈ પણ વસ્તુમાં આપણે ખરેખર ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું તો વિસ્મય સિવાય બીજા કોઈ પ્રકારની લાગણી આપણો જન્મે જ નહીં. આશ્ચર્ય, વિસ્મય, અહો, બસ આ જ માયાનું સ્વરૂપ છે કે વિસ્મય ઉત્પન્ન કરવો, આશ્ચર્ય ઉત્પન્ન કરવું. છેવટે આપણે જોઈશું કે આ દરેક વસ્તુ અનિર્વચનીય એટલે કંઈ સમજાવી શકાય નહીં, પણ છતાંય છે. માયાયા ચોદ્ય રૂપતઃ, કે માયાનું આ રૂપ જ આવું છે કે વિસ્મય એટલે પ્રશ્ન જ ઉત્પન્ન કરે. વિસ્મય માયાનું રૂપ છે. પ્રશ્ન ઉત્પન્ન કરવો, વિસ્મય ઉત્પન્ન કરવો, આશ્ચર્ય ઉત્પન્ન કરવું, ગૂંચવાડો ઉત્પન્ન કરવો. એટલે આપણે એવો આગળ રાખીએ જ કે આ વસ્તુને સમજાવવી જ જોઈએ તો ગૂંચવાડો ઉત્પન્ન થાય, આપણે નિરાશ થઈ જઈએ. અને આપણા ખેલ જોઈએ કે ઓહો શું શું વસ્તુ રહેલી છે તો આપણે આનંદ આશ્ચર્ય થાય. હા, તેથી જે રીતનો આપણે એની સાથે જે પ્રકારનું દૃષ્ટિબિંદુ હોય, અન્વેષ્ય પરિહારસ્યા, ટૂંકમાં માયાનો પરિહાર કરવો જોઈએ. માયા વિશે પ્રશ્નો પૂછીને ઉત્તર પામવાનો પ્રયત્ન કરવાને બદલે આ માયાનો જ પરિહાર કરવો જોઈએ. બુદ્ધિમદ્ભિ પ્રયત્નતઃ, જે બુદ્ધિમાન મનુષ્ય છે એ લોકોએ પ્રયત્ન કરીને આ માયાનો પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રશ્નનો પરિહાર કરવાનો પ્રયત્ન કરવો, માયાનો જ પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસ્યાહ પરિહાર અન્વેષ્ય, આ માયાનો કેમ પરિહાર કરવો એનું અન્વેષણ કરવું જોઈએ. અર્થાત આ માયાને દૂર કરવા માટે કે માયાનો નાશ કરવા માટે, જેમ કે અંધકાર વિશે અનેક પ્રશ્નો કરવાને બદલે કેમ અંધકાર દૂર થાય એ પ્રકારે અન્વેષણ કરવું જોઈએ. અંતે માયા પણ અજ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે, માટે કેવી રીતે એનો નિકાલ લાવવો, એનું નિવારણ કેમ કરવું. એટલા જ માટે કે ચોદ્ય રૂપતઃ, બધા પ્રશ્નરૂપ છે. અર્થાત જીવનમાં જે કંઈ પ્રશ્નો, જે કંઈ સમસ્યાઓ છે, જે કંઈ જટિલતાઓ છે,
જે કંઈ વસ્તુ આપણને અત્યારે દુઃખી ટૂંકમાં આપણને જે કંઈ વસ્તુ સતાવી રહી હોય, પ્રશ્ન કરી રહી હોય, દુઃખી કરી, આ બધું જે કરી રહી છે એ સ્વભાવ જ માયાનો છે. તેથી આ બધા મૂળ આપણને રસ શેમાં છે? આપણા જીવનની આ બધી સમસ્યાનો ઉકેલ કેમ લાવો છે? વડે નૈયાયી ગમે તે લોકો પ્રશ્ન પૂછતા હોય, એ બધા લોકોના પ્રશ્ન પૂછવાનો પાછળ હેતુ શું છે? કે કેવી રીતે ભાઈ આ જીવનમાં જે સમસ્યાઓ છે એનો ઉકેલ કેમ લાવો? એ જ છેવટે આપણો હેતુ છે ને. આ બધું વેદાંત શ્રવણ કરવાનો કે વેદાંત અધ્યયન કરવાનો છેવટે હેતુ શું? કે મારા જીવનના પ્રશ્નો કેમ ઉકેલે? એ જ એનો હેતુ છે ને. આપણા જીવનના પ્રશ્નોનો ઉકેલ ના આપે તો આપણે સાંભળે ક્યાં સુધી આવીએ? પણ આપણે આ બધું શ્રવણ કર્યા પછી લાગે સ્વામીજી આ જીવનમાં ઉપયોગી છે. હવે આ ઘણા બધા પ્રસંગો બનતા હોય, ઘણી ઘટનાઓ બનતી હોય, પણ હવે એવી અસર થતી નથી સ્વામી. હવે આપણે એને જરા ખંખેરી શકીએ છીએ, અથવા હવે પેલા કદાચ આપણે દુઃખી થઈએ તો પણ હવે બહુ ઝડપથી આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. કે નીકળી શકીએ ઝડપથી ગમે તેમ કરીને. પહેલાં તો અંદર એવા આપણે અંદર ખૂંપી જતા હતા દુઃખની અંદર, નિરાશા અને જાત જાતનામાં, કે બહાર જ નીકળી શકતા નહોતા. એટલે ટૂંકમાં આ બધું શ્રવણ શેને માટે છે? આપણા જીવનની સમસ્યાનો ઉકેલ માટે. અંતેથી પણ આ માયા એટલે સમસ્યા જેનું સ્વરૂપ છે એવી આ માયા. એમાં જેમ જેમ તમે પ્રશ્ન કરશો તેમ તેમ નવી નવી સમસ્યાઓ નીકળી જશે. તો એને માટે ઘણા બધા અંગ્રેજીની અંદર બધામાં શું કહેવાય, પેલું કેન ઓફ વર્મ્સ એવું કરી, એટલે પેલો એક પેલો ડબ્બો ખોલો ને અનેક પ્રકારના બધા જીવડાઓ નીકળ્યા જ કરે કેન ઓફ વર્મ્સ. તો વસ્તુ એટલે એક ઉકેલવા જાઓ નવા પ્રશ્નો ઉપસ્થિત થયા કરે. તો એ ટૂંકમાં એ આપણું જીવન છે અત્યારે. એ જીવનનું એવું સ્વરૂપ છે, કારણ કે આ જીવન માયાની ઉપજ છે, માયાનું સ્વરૂપ જ એવું છે. અને તમે આ બધા પ્રશ્નો શેના માટે પૂછો છો? આ જીવનની સમસ્યાઓનો નિકાલ કરવા માટે ને. અંતેથી આ રીતે સમસ્યાનો નિકાલ નહીં થાય. આ માયાનો જ કેમ નિકાલ કરવો? જેમાંથી આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એ માયાનું કેમ નિવારણ કરવું? માયામાં રહીને માયામાંથી જન્મેલા પ્રશ્નોનું નિવારણ ન થાય, પરંતુ જેમાંથી આ બધા પ્રશ્નો જન્મે છે એ માયાનું કેમ નિવારણ કરવું? અસ્યાહ પરિહાર બુદ્ધિમદ્ભિ અન્વેષ્ય. બુદ્ધિમાન મનુષ્ય છે એ તો કેમ માયાનું આ નિવારણ કરવું એ માટેના પ્રયત્નનું અન્વેષણ કરતા હોય, એના માટેના સાધનનું અન્વેષણ કરે. પ્રયત્ન થાય અને પ્રયત્નપૂર્વક જલ્દી ન થાય તો પ્રયત્નપૂર્વક શાસ્ત્રની મદદથી કેવી રીતે માયાનું નિવારણ કરવું એના સાધનનું અન્વેષણ કરવું જોઈએ બુદ્ધિમાન મનુષ્ય. માયાત્વ નિશ્ચય તત્પરિહાર અન્વેષણ ઉચિતમ. તમે તો માની લીધું કે માયા છે, પણ અમે નથી સ્વીકારતા. પેલો પૂછે છે આ જગત મિથ્યા છે એવું તમે એવું તમે કહો, અમે તો નથી કહેતા. આ જગત મિથ્યા જેવો પહેલા નિશ્ચય ક્યાં થયો છે? આ જગત મિથ્યા એ કાર્ય છે, માયા કારણ છે. માયા કારણ છે જેમાંથી આ મિથ્યા જગતનું સર્જન થયું. એને કહે છે કે જગત મિથ્યા છે કે જગતનું કારણ માયા છે એ જ પહેલાં તો નક્કી થયું નથી. તમે એકલા ક્યાં કરો છો? નક્કી ક્યારે થયું કહેવાય? પેલો સામેવાળો માણસ સંમત થાય તો જ નક્કી થયું કહેવાય ને. તમે જ કહો છો માયા છે ને મિથ્યા છે ને ફલાણું છે ને ઢીકણું છે ને આવું સમસ્યા રૂપ છે, પણ અમે ક્યાં નથી, અમે એવું નથી કહેતા. અમે તો આ જગતને સત્ય માનીએ છીએ અને અમે તો એમ માનીએ છીએ કે આ જગતની વ્યાખ્યા કરી શકાય, જગતની બધી સમસ્યાનો ઉકેલ લાવી શકાય, અમે એમ માનીએ છીએ. માયાત્વ નિશ્ચય તત્ પરિહાર અન્વેષણ ઉચિતમ. આ માયા છે કે આ જગત માયા રૂપ છે કે મિથ્યા છે એવું એકવાર આપણે બંને સંમત થઈએ, એ એકવાર નક્કી થાય ત્યાર પછી એ માયાનું આપણે નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ ને. તો પહેલાં માયા છે એવું ક્યાં નક્કી થયું છે? સૈવ ન ઇદાનીમ સિદ્ધ. આ માયા છે એ પ્રકારનો નિશ્ચય જ થયો નથી. એવી જાતની શંકા કરે છે અને એનો ઉત્તર આપે છે. માયાત્વમેવ નિશ્ચેયમ ઇતિ ચેત તર્હિ નિશ્ચિનો લોક પ્રસિદ્ધ માયાયાઃ લક્ષણમ યત્તદીક્ષ્યતાં. પૂર્વ પક્ષી પૂછે છે માયાત્વમેવ નિશ્ચેયમ,
કે આ જગતનું માયાપણું, કે આ જગત મિથ્યા છે કે માયા છે, ઇતિ નિશ્ચય, હજી એ નિશ્ચય થયો નથી. પહેલા તમે એ તો નિશ્ચય કરાવો કે ભાઈ જગત માયા છે. અને તેથી માયા તમે કહેતા હો તો માયાનું સ્વરૂપ શું, લક્ષણ શું? ચેત તરે નિશ્ચયનો ઉત્તર આપે છે કે ભાઈ તને એવું હોય તો ભાઈ એનું લક્ષણ નક્કી કરો. તું માયા વિશે નિશ્ચય કરી દે ને. પહેલા કે માયાનો અર્થ કે જાદુ, માયાનો સીધો સીધો અર્થ છે જાદુ. પણ જાદુનું લક્ષણ શું છે તો નક્કી થયું નથી. તો કે નક્કી કર ભાઈ તું. હું ક્યાંથી નક્કી કરું? કે છે લોક પ્રસિદ્ધ માયા, માયા લક્ષણ સદભાવાત માયાત્વ નિશ્ચયતા. વેદાંત કહે છે કે માયાનું લક્ષણ થઈ શકે, માયાની વ્યાખ્યા થઈ શકે. વેદાંત એમ કહે છે કે માયાની વ્યાખ્યા થઈ શકે. એટલે કહે છે પેલો કહે છે માયાની પણ વ્યાખ્યા શું, માયા કોને કહેવાય એ જ નક્કી થયું નથી. તો કે તો નક્કી કરો. પણ ક્યાં નક્કી કરવું? કે લોક પ્રસિદ્ધ માયા. આ લોક પ્રસિદ્ધ માયા એટલે કે જાદુ, ઇન્દ્રજાળ એમ પણ કહે છે ને, ઇન્દ્રજાળ. એટલે પેલો ઇન્દ્રામ જાળ જેમ નાખે ને તે માયાવીની માય જાળ નાખતો હોય. એ બધા જાળના પ્રવાહ બધા પેલા પ્રેક્ષકો હોય. તો લોક પ્રસિદ્ધ માયા, લોકની અંદર અર્થાત વ્યવહારમાં જે પ્રસિદ્ધ છે, અર્થાત જેનાથી બધા પરિચિત છે, એ માયાનું જે કે લક્ષણ હોય એ લક્ષણ અમારી માયાનું પણ છે. ટૂંકમાં જગત જેમાંથી સર્જાયું છે એ માયાનું લક્ષણ કેવું છે? એ જ લક્ષણ જે પેલા માયાવીની માયાનું લક્ષણ છે, જાદુગરના જાદુનું જે લક્ષણ છે એ માયાનું પણ લક્ષણ છે. આ એક પ્રશ્નનો ઉકેલ ભાઈ તમે અમે પ્રશ્ન કર્યો તો તમે વળી ઉત્તર આવો આપો છો. અમે પૂછ્યું કે માયાનું વળી લક્ષણ હતું કે તું નિશ્ચય કર જે કે વ્યવહારમાં જે પેલી માયા છે કે જાદુ છે એનું જે લક્ષણ છે એ જ આ માયાનું લક્ષણ છે. તસ્યા આવે કેમ લક્ષણ? પણ પેલું જાદુ જે છે જાદુગર, એની જાદુનું લક્ષણ શું? અર્થાત એ કેવી રીતે સમજાવવું? એટલે કહે છે કે જાદુનું લક્ષણ શું, માયાનું શું લક્ષણ? 141માં શ્લોકમાં છે. પહેલા જાદુગરની જાદુ છે ને, જાદુગરનું એનું લક્ષણ કહે છે 141માં શ્લોકમાં. ન નિરૂપયિતુમ શક્યા વિસ્પષ્ટમ ભાસતે ચયા સા માયેતીન્દ્રજાલાદૌ લોકા સંપ્રતિપેદિરે. ન નિરૂપયિતુમ શક્યા બાજુ કહે છે એ જાદુ કે જાદુને આપણે માયા કહીએ. એ માયા કેવી છે? ન નિરૂપયિતુમ શક્યા, જેનું નિરૂપણ ના થઈ શકે, અર્થાત એને સમજાવી ન શકાય. જે આમ જ છે ને આમ નથી એમ ન કહી શકાય. નિરૂપણ એટલે શું કે આ પેન છે એનો હાથી નથી. આ તો આપણે એની વ્યાખ્યા કરીએ, નિરૂપણ કરીએ. તો તે પણ પેલા જાદુગરનો પેલો જાદુ હોય છે એનું આપણે નિરૂપણ કરી શકીએ કે આ નિરૂપણ એટલે વ્યાખ્યા કરી શકીએ કે આમ જ છે ને આમ નથી. ન નિરૂપયિતુમ શક્ય, જેનું નિરૂપણ કરવું અર્થાત એની વ્યાખ્યા કરવી એ શક્ય નથી. વિસ્પષ્ટમ ભાસતે ચયા, અને છતાં પણ જે સ્પષ્ટ ભાષે છે. આમ એમ સામાન્ય આપણે માનીએ કે ભાઈ જેને સમજાવી ન શકાય એ વસ્તુ છે જ નહીં. જેનું નિરૂપણ ના થઈ શકે, જેને સમજાવી ન શકાય, જેની વ્યાખ્યા ના કરી શકાય એ વસ્તુ હોતી જ નથી સામાન્ય રીતે. એટલે એવું આપણું અભિમાન હોય છે કે જે કંઈ હોય એને આપણે વ્યાખ્યા કરી શકીએ. તો ચાલો હમણાં જગતની વાત જવા દો. આપણે પેલા માયાવીની જે માયા છે એની વાત કરીએ, જાદુગરના જાદુની વાત કરીએ કે એમાં તમે સંમત થશો. આપણે નૈયાયિક લોકોની સામે વાત કરીએ છીએ કે તમે સંમત થશો કે જાદુગરનું જે જાદુ છે એનું નિરૂપણ ન થઈ શકે. એટલા જ માટે કે ત્યાં કાર્યકારણ સંબંધ લાગુ પડતો જ નથી. કશુંક હોય તો બધે કશુંક જન્મી છે, કશાય ના હોય ત્યાં કંઈ પેલો એકદમ ત્યાં કંઈક 100 રૂપિયા નોટ ઊભી કરે, સફરજન ઊભું કરે, કંઈ જાત જાતનું ઊભું કરે બધું. એ કશું હોય જ નહીં. વિસ્પષ્ટમ ભાસતે છે, જે વાસ્તવમાં હોય જ નહીં. નિરૂપણ એટલા માટે થઈ શકતું કે વાસ્તવમાં છે નહીં. અને છતાં પણ વિસ્પષ્ટમ ભાસતે છે, પરંતુ જે સ્પષ્ટ રીતે ભાસી રહ્યું છે. સા માયા ઇન્દ્રજાલાદો લોકાહ સંપ્રતિપેદિરે.
આ રીતે સામાન્ય લોકોને પણ પૂછીએ પેલા જાદુગર વિશે, જાદુ વિશે, તો લોકો હંમેશા આવું કહેવાના, સમજ નથી પડતી શું છે, પણ છે ખરું, દેખાય છે, બધું સ્પષ્ટ દેખાય છે. સ્વામી બરોબર ખરેખર પેલો દેખાડી આપે છે. ત્યાં આગળ એને ખરેખર એક વાઘ ઊભો કરી દીધો. એ વાઘ ક્યાંથી આવ્યો, શેનો બનેલો છે, શું છે શું નહીં, કંઈ કહી શકાય નહીં. આ સાત એનું નિરૂપણ ના, એ વાઘનું નિરૂપણ થઈ શકે નહીં કે વાઘ કોનો પુત્ર છે, ક્યાંથી આવ્યો, કયા જંગલમાંથી આવ્યો, એના નિરૂપણ થઈ શકે. પછી દરેકના આ લોકો તો જોતા હશે, ઘોડો, કૂતરા, આખું આનું એ આટલું મોટું વિજ્ઞાન છે કે આ, એટલે જે લોકો કૂતરા રાખતા હોય એ લોકો એના વડે બહુ ગર્વ ધરાવતા હોય છે કે કૂતરો કયા વંશનો છે, આ ઘોડો કયા વંશનો છે. સ્વામીજી આ ઘોડો તો પેલા ચેતક, રાણા પ્રતાપની જે ઘોડી છે, એ ઘોડી હતી ને, ઘોડી ચેતક, ચેતક તો નામ પુલ્લિંગ છે, ઘોડો જ હોય, ચેતક તો ઘોડાનું, એટલે એ તો પુલ્લિંગ શબ્દ છે. તો રાણા પ્રતાપનો જે ઘોડો હતો ચેતક, એના વંશનો આ ઘોડો છે. પેલો જાદુગર જે ઘોડો બતાવે એના વિશે કહી શકાય ના કહી શકાય કે કયા વંશનો છે, કેટલી કિંમતનો છે, ક્યારે લઈ આવ્યા, આમાંની કોઈ વસ્તુ એના વિશે ના કહી શકાય. ને નિરૂપહિતુમ શક્યા, એટલે જાદુ જેનું નિરૂપણ ના થઈ શકે. વિસ્પષ્ટમ ભાસતે છે, છતાં પણ જે સ્પષ્ટ ભાસી રહ્યો છે. સા માયા, એવું જ્યારે છે આમ દેખાયું ત્યારે મને એમ કે સાચે સાચો ઘોડો છે, પછી ખબર પડી કે આ તો એ છે પેલો જાદુગર છે ને, રૂપિયાની નોટ આમ ફટફટ ઊભી કરે, બધી રૂપિયાની નોટો છે તો સોનાની લગડી ઊભી કરે દે. પાછો આખો જાદુનો ખેલ થયા પછી બધા ભાઈ 5 પૈસા માંગે. એટલે ભાઈ સોનાની લગડી જો સાચી જોત તો શું કામ પૈસા માંગવા પડ્યા? બધું આમ જાદુ બની ઠણીને આવતા જાત જાતનું ઊભું કરતા હોય, પણ ઘરમાં જઈએ તો બધા અંદર ઠંઠન ગોપાળો કેમ, કારણ કે એ બધું સત્ય હોત તો એને આવી જરૂર પડી જ ના હોત ને. બતાવે છે ને કે બધું દેખો, વિસ્પષ્ટમ ભાસ દે છે, આ સ્પષ્ટ ભાષે છે લગડી, પણ એ લગડી કેટલા કેરેટની છે, ઝવેરી પાસે લઈ જઈએ તો એમાં શું મળે, એ કોઈ જાતનું નિરૂપણ થઈ ના શકે. આવું એના બધા લૌકિક બધા લોકો શું કહે છે, સા માયા, આને લોકો માયા કહે છે. એ ઇન્દ્રજાળ, ઇન્દ્રજાળ વગેરે જે છે, લોકાહ સંપ્રતિપેદરે, ઇન્દ્રજાળ વગેરે માટે જે લોકો છે એમને આ પ્રકારનો નિશ્ચય થયો, આ પ્રકારની સમજ ઉત્પન્ન થઈ કે નિશ્ચય થયો કે આ માયા જેનું નિરૂપણ થઈ શકે નહીં, પરંતુ જે સ્પષ્ટ ભાષે છે. આ માયાની વ્યાખ્યા કરી કે નિરૂપણ થઈ ના શકે, છતાં પણ જે સ્પષ્ટ ભાષે છે. વ્યાખ્યા ન કરી એટલે સદસભ્યામ અનિર્વચનીયમ, એનું નિર્વચન ના થઈ શકે, છતાં પણ જે ભાષે છે. એટલે જાદુગરની માયાનું જે લક્ષણ કર્યું એ લક્ષણ હવે આ માયામાં ઈશ્વરની માયા વિશે પણ ઘટાવે છે. 142માં શ્લોકમાં કહે છે, સ્પષ્ટમ ભાતિ જગચ્છેદમ અશક્યમ તન્નિરૂપણમ માયામયમ જગત તસ્માત ઈક્ષસ્વા પક્ષપાતતઃ. સ્પષ્ટમ ભાતિ જગચ્છ ઇદમ, ઇદમ જગત સ્પષ્ટમ ભાતિ. ચાલો જગત, પેલો ઘોડો હતો એ તો પેલા માયાવીની સર્જન હતું, આ જગત પેલા મોટા માયાવીનું સર્જન છે. તો જગત વિશે પણ એમ કહી શકાય કે સ્પષ્ટમ ભાતિ ઇદમ જગત, આ સમગ્ર જગત સ્પષ્ટ ભાસી રહ્યું છે. અશક્યમ તન નિરૂપણ, કોઈ વસ્તુ તમે લો, કોઈ પણ વસ્તુ, અને એનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો, એની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરો, આ શું છે એનો નિશ્ચય કરવાનો પ્રયત્ન કરો. અશક્યમ તન નિરૂપણમ, એમાંની કોઈ વસ્તુ માટે કોઈ પ્રકારનો નિશ્ચય કરવો અશક્ય છે. આ જગતના પદાર્થો સ્પષ્ટ ભાસી રહ્યા છે, અને છતાંય કશી વસ્તુ વિશે સ્પષ્ટ નિશ્ચય કરવો અશક્ય છે. જેમ માયાવીના પેલા પદાર્થો ભાસી રહ્યા હોય જાદુગરના, છતાં પણ એમના વિશે નિશ્ચય કરવો જેમ અશક્ય છે, તેમ જગતના પદાર્થો કે જગત ભાસી રહ્યું છે, છતાં પણ એમાંની કોઈ પણ પદાર્થ વિશે નિશ્ચય કરવો અશક્ય છે. ટૂંકમાં પેલા જાદુમાં જે પ્રકારનો સ્વભાવ છે કે લક્ષણ છે, એ જ પ્રકારનું લક્ષણ આ જગતમાં છે. જેમ જાદુગરે રચેલા કોઈ પદાર્થનું જેવું લક્ષણ છે, એવું જ લક્ષણ આ જગતનું પણ છે. અને તેથી
જાદુનું જે લક્ષણ છે એ જ લક્ષણ માયાનું છે. માયામયમ જગત તસ્માત, મારા જગત કેવું છે? માયામયમ. માયામય છે અર્થાત સર્વત્ર માયા જ પ્રસરેલી છે. માયાનો જ વિકાર છે એમ કહે. માયામયમ, આ જગત માયાનો વિકાર છે અથવા તો માયાનું જ જેમાં પ્રાચુર્ય છે. આ જગત માયા છે, અન્ય કાંઈ જ નથી. તસ્માદ ઈક્ષસ્વ, તેથી કે છે હે મિત્ર, આ જગત માયામય છે એ તું બરાબર જો. ક્યાં? એ બુદ્ધિમાં જોવાનું છે. તો માયા કેવી દેખાય? એ ક્યાં જોવાનું છે? બુદ્ધિમાં. આ પ્રતીતિ જે છે તે જ છે હોવાની, માત્ર નિશ્ચય બદલવાની જરૂર છે. આટલું જ કરવાનું છે. જીવનમાં બીજું કંઈ કરવાનું નથી. આ માત્ર આપણા નિશ્ચયો બદલવાની જરૂર છે. જે મિથ્યા છે એના વિશે મિથ્યાનો નિશ્ચય જન્મે અને સત્ય વિશે સત્યનો નિશ્ચય જન્મે, પૂરું થયું કામ. પણ આ મિથ્યાને સત્ય માની લેવામાં આવે છે, એને કારણે બધી મુશ્કેલી. સત્ય છે એને વિચારને નથી કે અલ્પ એવું માની લેવામાં, મિથ્યા માની લેવામાં આવે છે. એટલે આ બધી ચર્ચા અને અંતે એનું પ્રયોજન એક જ છે કે આપણા મનમાં જે બુદ્ધિમાં નિશ્ચયો થઈ ગયા છે એ નિશ્ચયમાં પરિવર્તન થાય. આપણો બધો વ્યવહાર બુદ્ધિમાં રહેલા નિશ્ચયોથી હંમેશા નિયંત્રિત થતો હોય. હું કોઈ પણ ક્ષણે કયા પ્રકારનું વર્તન કરું છું એનો નિર્ણય શા થાય છે? એક ક્ષણે મારા મનમાં વસ્તુ વિશે શું નિશ્ચય છે, આપણી બુદ્ધિમાં રહેલા નિશ્ચયો છે, એ આપણા બધા જ વર્તનનું કે વ્યવહારનું નિયંત્રણ કરતા હોય કે નિર્ણય કરતા હોય. ત્યાં બદલાય, બધી વસ્તુ બદલાય, આપણા જીવનનું પરિવર્તન આવી જાય. બસ આ વેદાંત ઈચ્છે છે. કોઈ બે ચમત્કાર ઈચ્છતું નથી, એક જ ચમત્કાર. ક્યાં? નિશ્ચય બદલવો. એ બહુ મોટો ચમત્કાર છે. પરંતુ એટલે કહે છે તસ્માત જગત માયામાં ઈક્ષસ્વ, આ માયામાં જગત છે એ તેને દર્શન કર, એ સમજ. ક્યારે સમજાય? અપક્ષપાત. પક્ષપાત છોડી દે. એ પક્ષનો પક્ષપાત, એનો પક્ષપાત શું છે? આ જગત સત્ય છે. એકવાર પકડીને બેઠા, કશી વસ્તુ પકડીને બેઠા એટલે નિશ્ચય કરવો અશક્ય થઈ જાય. પછી તો આપણે એને ટૂંકમાં એ આપણે પકડીને બેસતા છે બધી વસ્તુ. આગ્રહો કેવા છે આપણા જીવનમાં? આગ્રહ એટલે આ સમંતા ગ્રહ વસ્તુને પકડી રાખવી. એમ આવો એક આગ્રહ છે કે જગત સત્ય છે, આપણો આગ્રહ છે. આપણોમાં આગ્રહ જ્યારે હોય ત્યારે આપણે પક્ષપાતી બની જઈએ, આપણે નિષ્પક્ષ ના રહી શકીએ. એટલે કહે છે સિદ્ધાંતિ પેલા પ્રશ્ન પૂછનારને, અપક્ષપાત. ભાઈ પક્ષપાત છોડીને, આ જગત સત્ય છે એ પ્રકારનો પક્ષપાત છોડીને તું જ્યારે સમજીશ ત્યારે સમજાશે કે આ જગત માયામય છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.